અમદાવાદમાં રીડેવલપમેન્ટના નામે લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે। શું છે સમાચારો વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। અમદાવાદમાં રીડેવલપમેન્ટના નામે બિલ્ડરની મોટી બેદરકારી સામે આવી છે। કોમન લાઇટનું બિલ નહીં ભરતા લાઇટ કાપી નાખવામાં આવી હતી। લિફ્ટ સહિત તમામ સુવિધાઓ બંધ થઈ જતા લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો। ખાસ કરીને રીડેવલપમેન્ટના નામે બિલ્ડરની સામે હવે બેદરકારી જે છે તે સામે આવી રહી છે। તો ખાસ કરીને રહેવાસીઓને અંધારામાં રહી અને મુશ્કેલીમાં ધક્કા ખાવાનો વારો આવ્યો હતો। બિલ્ડરની તાનાશાહી ચાલશે નહીં અને તાત્કાલિક લાઇટ તેમજ લિફ્ટ ચાલુ કરાવો તેવા નારા સાથે રહેવાસીઓ અને લોકોએ જે છે તે વિરોધ નોંધાવ્યો હતો। આ સાથે જ હવે રહેવાસીઓ સાથે મળી અને કડકમાં કડક પગલાં લેશે તેવી પણ તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હું સિદ્ધિ બવસર, એક સામાજિક કાર્યકર। આજે અમને લોકોને જગદીશભાઈ કલાત્મિકની ફોન આવતા અમે મેમકો 4 રસ્તા પાસે ટોરેન્ટ પારની પાછળની સાઈડ પારસી ભટ્ટા પાસે આવ્યા છે, જ્યાં રીડેવલપમેન્ટ થવાનું હતું। રીડેવલપમેન્ટના નામે ફ્લેટો બિલ્ડરોએ બાંધી દીધા છે, પણ બિલ્ડરોની બેદરકારી સામે આવી છે કે જે બિલ્ડરોએ કમિટમેન્ટ આપી હતી એ કમિટમેન્ટમાંથી ક્યાંક બિલ્ડરો પાછા હટ્યા હોય તેવું લાગ્યું છે અને એ આજે સામે આવ્યું છે। બિલ્ડરોની જે પણ પોલખોલ હશે કે આજે આ લોકોને ટોરેન્ટ દ્વારા લાઇટો કાપી દેવામાં આવી છે, જેનું 2.5 લાખ રૂપિયા જેવું બિલ બાકી છે, જે બિલ્ડરે નથી ભર્યું। તેના કારણે આજે એમની લિફ્ટો પણ બંધ છે। તો બિલ્ડરને ચેતવણી આપવા માંગે છે અને લગભગ 4 કલાકનું અલ્ટિમેટમ આપીએ છીએ કે જે પણ કંઈ 3 થી 4 કલાકની અંદર બિલ્ડરને જે પણ રજૂઆત હોય તે પારસી ભઠ્ઠાની અંદર સોસાયટીના મિત્રો સાથે આવીને બેસીને ચર્ચા કરે। સામાજિક આગેવાનો આવ્યા છે, સામાજિક આગેવાનો સાથે બેસીને ચર્ચા કરે। જો 3 થી 4 કલાકે લગભગ 11 વાગ્યા સુધીમાં, આજ રાત 11 વાગ્યા સુધીમાં બિલ્ડર લોબી જે પણ જે તેની હશે એ નહીં આવે તો આગામી અમે લોકો મોટું આંદોલન પણ કરીશું। જય ભીમ, જય સંવિધાન, જય ભીમ। અમદાવાદમાં રીડેવલપમેન્ટના નામે બિલ્ડરો દ્વારા જ છે તે લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવે છે, લોકોને કોઈના કોઈ રીતે હેરાન કરવામાં આવે છે। તેને લઈ હવે સરકાર દ્વારા પગલાં લેવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે। આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।